નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર પણ 12 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ. એમાં છેલ્લે આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયાઓ વિશે ભણતા હતા આપણે. આ યોગશીલ પ્રક્રિયાઓને ફટાફટ થોડીક યાદ કરી લઈએ. જો અહીંયા મેં લાલ પેનથી લખ્યું છે, આ મુદ્દો ભણાઈ ગયેલો છે. હવે આ યોગશીલ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ, કેવી રીતે ન્યુક્લિયોફિલિક આયન દાખલ થાય છે અને યોગશીલ પ્રક્રિયા આપે છે. એની પછી પ્રતિક્રિયાત્મકતા, આલ્ડીહાઇડ અને કીટોન આ બંનેમાં કોણ ઝડપથી પ્રક્રિયા આપી શકે, કોની પ્રતિક્રિયાત્મકતા વધારે છે અને શા માટે. એલિફેટિક આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ, પછી આલ્ડીહાઇડ અને કીટોનની અરસપરસ સરખામણી. એની પછી યોગશીલ પ્રક્રિયામાં જો તો HCN સાથે, હાઇડ્રોજન સાયનાઇડ સાથે, ત્યારબાદ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે, કે જેને આલ્ડીહાઇડ કીટોનના શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા યાદ આવતું હોય તો બરાબર જુઓ, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની બનાવટ. એમાં મિથેનોલમાંથી 1 ડિગ્રી, એસિટાલ્ડીહાઇડમાંથી 2 ડિગ્રી અને કીટોન સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયાથી 3 ડિગ્રી વાળો આલ્કોહોલ મળે. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા પણ ભણી ગયા આપણે. ત્યારબાદ આલ્કોહોલનું ઉમેરણ. આલ્કોહોલના ઉમેરણથી એસિટાલ અને કેટાલ આવા નવા સંયોજન વિશે ભણ્યા આપણે, કે આલ્કોહોલના ઉમેરણથી એસિટાલ અને કેટાલ બને. અને છેલ્લે ભણ્યા એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ. હવે આ આખો જ ખૂબ મોટો મુદ્દો હતો યોગશીલ પ્રક્રિયાનો. પરીક્ષામાં વચ્ચેથી કોઈ પણ ટોપિક પૂછી શકે છે. નામવાળી પ્રક્રિયાઓ પણ જે છે એ પણ ખાસ યાદ રાખવાની, પર્ટિક્યુલર નામ સાથે. આજે પણ આપણે જે રિડક્શન અને ઓક્સિડેશન ભણવાના છીએ એમાં પણ ઘણી બધી નામવાળી પ્રક્રિયા છે. વુલ્ફ કિસ્નર, ક્લેમેન્સન, ટોલન્સ પ્રક્રિયા, ફેલિંગ પ્રક્રિયા, આ બધી ખાસ એના નામથી યાદ રાખવાની છે. હવે અત્યારે સૌથી પહેલા રિડક્શન પ્રક્રિયા. તો આમ 3 રિડક્શનની પ્રક્રિયા આપણે ભણવાની છે. પહેલી પ્રક્રિયા એવી કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનશે. આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન થઈ અને આલ્કોહોલ બનશે. અને બીજી એવી પ્રક્રિયા કે જેમાં આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન સંયોજન બનશે. આ હાઇડ્રોકાર્બન સંયોજન બનવાની 2 અલગ અલગ પ્રક્રિયા. આમ 3 પ્રક્રિયા, અને બીજા અર્થમાં જુઓ તો 2 જ પ્રકારની પ્રક્રિયા. એકમાં હાઇડ્રોકાર્બનનું નિર્માણ અને પહેલામાં આલ્કોહોલનું નિર્માણ. હવે સૌથી પહેલા આલ્કોહોલના નિર્માણ વાળી પ્રક્રિયા સમજીએ છીએ. આ મિથેનોલ અથવા ફોર્માલ્ડીહાઇડ, સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા પ્લેટિનમ આવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં આનું રિડક્શન થઈ અને મિથેનોલમાંથી CH3OH મિથેનોલ બન્યું. મતલબ 1 ડિગ્રી વાળો આલ્કોહોલ બન્યો. અહીંયા પ્રક્રિયક તરીકે લીધો આપણે મિથેનોલ. મતલબ મિથેનોલ માંથી મિથેનોલ બનવાની પ્રક્રિયા થઈ ગઈ. એવી જ રીતે પ્રોપેનોન અથવા એસિટોન. પ્રોપેનોન એનું પણ સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં રિડક્શન કરતા નિપજ CH3 CHOH CH3 પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ મતલબ
2 ડિગ્રી વાળો આલ્કોહોલ, તો કીટોનની મદદથી 2 ડિગ્રી વાળો આલ્કોહોલ મળે છે રિડક્શનના અંતે, અને આલ્ડીહાઇડની મદદથી રિડક્શનના અંતે 1 ડિગ્રી વાળો આલ્કોહોલ બને છે. આ રિએક્શન 11th માં ભણી ગયા હતા, પણ આલ્કોહોલ વાળા પાઠમાં આવી ગઈ હતી. આલ્કોહોલની બનાવટ જ થઈ ગઈ. જો હવે એવી જ રીતે હાઇડ્રોકાર્બનનું બનવું અથવા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનનું નિર્માણ, તો સૌથી પહેલા વુલ્ફ-કિસ્નર રિડક્શન. તો વુલ્ફ-કિસ્નર રિડક્શન જ્યારે જ્યારે શબ્દ આવે ત્યારે ખાસ યાદ રાખવાનું, હાઇડ્રેઝિન અથવા NH2 સાથે પ્રક્રિયા થાય અને અહીંયા હાઇડ્રેઝોન મળે. એની આગળ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં, ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં પ્રક્રિયા કરતા હાઇડ્રોકાર્બન મળે અને નાઇટ્રોજન વાયુ છૂટો પડે. હવે આ જ પ્રક્રિયાને આપણે સેજ આલ્ડીહાઇડની સાથે જોઈએ. દાખલા તરીકે CH3CHO, NH2 હાઇડ્રેઝિન અને બીજું સ્ટેપ KOH ઇથિલિન ગ્લાયકોલ, એની સાથે પ્રક્રિયા કરો એટલે CH3 પ્લસ N2, નાઇટ્રોજન ગેસ છૂટો પડશે અને ઇથેનોલ માંથી ઇથિન બનશે. અહીંયા ઇથેનોલ, અહીંયા ઇથેન. જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ હતો એટલા જ કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળ્યો. એવી જ રીતે જો એસિટોન લેવામાં આવે CH3COCH3, તો અહીંયા નિપજ CH3CH2CH3, પ્રોપેનોન માંથી પ્રોપેન મળશે. મતલબ અહીંયા જે કાર્બોનિલ સમૂહ છે, આ કાર્બોનિલ સમૂહનું CH2 માં રૂપાંતરણ થઈ જાય છે આ રિડક્શનના અંતે. ક્લેમેન્સન રિડક્શનમાં પણ નિપજ આની જેમ જ મળે છે. જે વુલ્ફ-કિસ્નર રિડક્શનમાં નિપજ મળે છે એ જ નિપજ ક્લેમેન્સન રિડક્શનમાં મળશે, પણ અહીંયા ઝિંકનો એમાલ્ગમ લેવામાં આવે, ZnHgHCl ની હાજરી. હવે આ પ્રક્રિયાને આપણે એસિટોન અથવા પ્રોપેનોન સાથે કરીએ, CH3 C ડબલ બોન્ડ OCH3, ઝિંક એમાલ્ગમની હાજરી, ZnHgHCl અને રિડક્શન. હવે અહીંયા પણ CH3 CH2 CH3 પ્લસ H2O, મતલબ 4 હાઇડ્રોજનની જરૂર પડી. જો બેલેન્સ કરો તો અહીંયા CH2 અને ઓક્સિજન હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે જોડાઈ H2O બનાવી દે, એટલે 4 હાઇડ્રોજનની જરૂર પડી. અને અહીંયા પણ એ જ રીતે. એટલે આમ જો તો એકદમ સરળ પ્રક્રિયા છે. ઘણી બધી વાર આવો ક્વેશ્ચન પૂછાણો છે કે આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયાઓ સમજાવો, 3 અથવા 4 માર્કની. તો રિડક્શન પ્રક્રિયામાં સૌથી પહેલા ROH નું બનવું અને પછી HC નું બનવું. ક્યારેક સીધી નામથી પ્રક્રિયા પૂછાય, વુલ્ફ-કિસ્નર રિડક્શન પર ટૂંક નોંધ લખો, અથવા વુલ્ફ-કિસ્નર રિડક્શન સમજાવો, અથવા ક્લેમેન્સન રિડક્શન સમજાવો. તો અહીંથી જ જે કઈ આવતું હોય એ લખવાનું. સૌથી પહેલા પ્રક્રિયા લખવાની અને પછી એની નીચેનું વર્ણન લખવાનું. આમાં ઉદાહરણ આપણે લખ્યા, આવા તમે બીજા પણ ઉદાહરણ લખી શકો છો. અને આવા ઉદાહરણ લખવાની ખાસ ટેવ ટેક્સ્ટ બુકમાં જ પાડી દેવાની. વારંવાર મેં કીધું છે કે ભાઈ આવી જે કોઈ વધારાની પ્રક્રિયા દેખાય જે ટેક્સ્ટ બુકમાં નથી આપી, તો જે ખાલી જગ્યા ત્યાં દેખાય છે ત્યાં પ્રક્રિયા લખી જ લેવાની. એટલે જ્યારે
લર્ન કરતા હોય, પાકું કરતા હોય, રિવિઝન કરતા હોય ત્યારે સતત આની પર આપણી નજર જાય. અને બીજું, આ એક આદર્શ અથવા આઈડિયલ રિએક્શન આપી કહેવાય. એની ઉપરથી આવી ઘણી પ્રક્રિયાઓ તમે આલ્ડીહાઇડ અને કીટોનના ઉદાહરણ લઈ લખી શકો છો. અહીંયા જગ્યા નથી મારી પાસે, નહીં તો ઇથેનોલની જેમ પ્રોપેનોનની પણ લખત અહીંયા લેત આપણે એસિટોન અથવા પ્રોપેનોન, અને એમાંથી પ્રોપેનની બનાવટ થાય. અહીં એટલા માટે જ મેં પ્રોપેનોન લીધું. પ્રોપેનોન કીટોન સમૂહ, અને એમાંથી હાઇડ્રોકાર્બન બની ગયો પ્રોપેન. પેલા આ આખી જ રિએક્શન બહુ જ સારી છે, એટલે બરાબર લખી લેવાની તમારી બુકમાં. હવે રિડક્શન પ્રક્રિયા ભણ્યા પછી આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન, ઓક્સિડેશનની ટોલન્સ પ્રક્રિયા, ફેલિંગ પ્રક્રિયા, આ એકચ્યુઅલી પ્રેક્ટિકલની પ્રક્રિયાઓ પણ છે. આજે લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ કે કીટોનની પરખ કરવી હોય તો એની માટેની પણ આ ટેસ્ટ છે. હવે આપણે રિડક્શન પછી આજ ટોલન્સ અને ફેલિંગ પ્રક્રિયા અથવા આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન સમજીએ. હવે રિડક્શન પ્રક્રિયા ભણ્યા પછી આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન પ્રક્રિયા ભણીએ એની પહેલા ફરી એકવાર હમણાં જ આપણે વાત કરી હતી એમ પ્રતિક્રિયાત્મકતાની. આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે અને શા માટે, એની ચર્ચા આપણે યોગશીલ પ્રક્રિયાઓ ભણતા હતા ત્યારે કરી હતી. આજે એનું ઉદાહરણ જોવા મળશે. આલ્ડીહાઇડ સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થો જેવા કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ સહેલાઈથી આ ઓક્સિડેશન કરતા પદાર્થની મદદથી ઓક્સિડેશન પામી કાર્બોક્સિલિક એસિડ આપે છે. દાખલા તરીકે RCHO. અહીંયા કોઈ પણ આમાંથી ઓક્સિડેશન કરતા પદાર્થ માનો KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કર્યું તો સરળતાથી આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ અને એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. આ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ ગયું. ઉપરાંત અહીંયા જે લખી છે ને ટોલન્સ, ફેલિંગ, આવી પ્રક્રિયા પણ આલ્ડીહાઇડ સહેલાઈથી આપશે. જ્યારે કીટોન સંયોજનો આલ્ડીહાઇડની જેટલી સરળતાથી ઓક્સિડેશન નથી પામતા. અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ પ્રક્રિયા પરિસ્થિતિમાં પણ ઊંચું તાપમાન ત્યારે કીટોનનું ઓક્સિડેશન થાય છે. ઉપરાંત કીટોનના ઓક્સિડેશનથી જે કાર્બોક્સિલિક એસિડ મળે છે તો જેટલા કાર્બન વાળો કીટોન હોય એની કરતા ઓછા કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ બને છે અને એનું મિશ્રણ મળે છે. અહીંયા નીચે કીટોનનું ઉદાહરણ લખ્યું. હવે જો આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, તો પહેલા C1C2 બંધ તૂટી અને જે નિપજ મળે એ R COOH પ્લસ R ડેશ CH2COOH. પહેલા આવું મિશ્રણ. અહીંયા C1C2 બંધ તૂટવા દીધું. જ્યારે બીજી નિપજ R ડેશ COOH પ્લસ R CH2COOH. તો અહીંયા C2 C3 બંધ તૂટવાથી તો આવી રીતે મળે છે કાર્બોક્સિલિક એસિડ જ. કીટોનના ઓક્સિડેશનથી મળે છે કાર્બોક્સિલિક એસિડ જ, પણ આવું મિશ્રણ મળે છે. તો આ RCOOH, R ડેશ CH2COOH અને આનું મિશ્રણ C1C2 બંધ તૂટી, C2C3 બંધ તૂટી. તો આ આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશન પ્રક્રિયાની સામાન્ય સમજ. હવે ખરેખર આ નામવાળી ઓક્સિડેશન પ્રક્રિયાઓ ભણવી છે. ટોલન્સ રિએક્શન, ફેલિંગ રિએક્શન. પણ અહીંયા બંનેની સરખામણી આપણે જોઈએ કે ભાઈ આલ્ડીહાઇડ
સરળતાથી સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થ વડે પણ ઓક્સિડેશન પામી અને કાર્બોક્સિલિક એસિડ નિપજ આપે છે. જ્યારે કીટોનનું ઓક્સિડેશન સરળતાથી નથી થતું, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો ઊંચું તાપમાન ત્યારે ઓક્સિડાઇઝ થઈ અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. ને હવે આપણે ટોલન્સ અને ફેલિંગ કસોટી વિશે જોઈએ. ઉપરાંત બીજી વસ્તુ પણ નોટિંગ કરજો. આ ચેપ્ટરનું નામ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે. હવે અત્યારે ભણીએ છીએ આપણે આલ્ડીહાઇડ, કીટોન. આની પછીનો મુદ્દો આપણો કાર્બોક્સિલિક એસિડ છે. આલ્ડીહાઇડ, કીટોનની બધી વાર્તા પૂરી થઈ જાય પછી કાર્બોક્સિલિક એસિડની વાર્તા ચાલુ કરવાની. ઈ વાર્તામાં કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપણી સામે આવી ગઈ. જો આ કાર્બોક્સિલિક એસિડની બનાવટ પણ થઈ ગઈ કે ભાઈ આવી રીતે પણ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. ઘણી બધી રીતે બનાવી શકાય, પણ એ એક બનાવટ આપણી સામે આવી ગઈ. પણ એ જ્યારે ભણવાનું ત્યારે પાછું આવશે. હવે ટોલન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા વિશે જોઈએ. આલ્ડીહાઇડ કીટોનના ઓક્સિડેશનની મહત્વની પ્રક્રિયા. આમ તો ખાસ આલ્ડીહાઇડની જ પ્રક્રિયા, કારણ કે હવે જે પ્રક્રિયા આપણે સમજવા જઈએ છીએ એ કીટોન નથી આપતું, પણ બોલાય આલ્ડીહાઇડ કીટોનની પરખ માટેની કસોટી માટેની પ્રક્રિયાઓ. અને આ બંને પ્રક્રિયાઓ પ્રેક્ટિકલમાં પણ આપણી સામે આવશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે. સૌથી પહેલા ટોલન્સ પ્રક્રિયા, જેનું બીજું નામ સિલ્વર મિરર ટેસ્ટ અથવા રજત દર્પણ કસોટી અથવા રજત દર્પણ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. હવે આ પ્રક્રિયામાં સૌથી પહેલી બાબતનો ખાસ ખ્યાલ ઈ રાખવાનો, ટોલન્સ પ્રક્રિયકને તાજા બનાવેલા દ્રાવણમાંથી બનાવવો પડે છે. આને બનાવીને રાખી નથી શકાતો. ટોલન્સ પ્રક્રિયક બનાવવો પડે છે અને એને બનાવવામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, આ બંનેનું મિશ્રણ કરી ટોલન્સ પ્રક્રિયક બને, જે સિલ્વરનો એમોનિયાનો સંકીર્ણ ક્ષાર છે. એમોનિયમ નાઇટ્રેટ અને પાણી છૂટું પડે, પણ આપણી માટે મહત્વની વસ્તુ સિલ્વરનો એમોનિયા સાથેનો સંકીર્ણ ક્ષાર છે, જેને ટોલન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ ટોલન્સ પ્રક્રિયક આપણો આલ્ડીહાઇડ અને બેઝિક માધ્યમ આને મિશ્ર કરો, થોડું ગરમ કરો, એટલે તરત જ જો આમાં આલ્ડીહાઇડ હશે તો આપણી સામે એક નિપજ RCOO- મતલબ કાર્બોક્સિલેટ આયન બનશે. બીજું +2Ag સિલ્વર ધાતુ છૂટી પડશે, એટલે ટેસ્ટ ટ્યુબમાં નીચે આખું સિલ્વરનું મિરર અથવા સિલ્વરનું દર્પણ અરીસો બની ગયો ને એની જેવું દેખાશે. સિલ્વર ધાતુ સીધી છૂટી પડતી દેખાશે, એટલે આખું સિલ્વર મિરર જેવું નીચે દેખાશે. જો આલ્ડીહાઇડ હશે તો. જો કીટોનમાં નાખ્યો છે તો આ પ્રક્રિયા નહીં મળે. એટલે તરત ખબર પડે આપેલું દ્રાવણ આલ્ડીહાઇડનું છે કે કીટોનનું છે. આલ્ડીહાઇડ હશે તો ચોક્કસ આ ટેસ્ટ મળશે. આને બેલેન્સ કરો તો 2 ને 2 4 પ્લસ 4NH3 વત્તા 3 ને 4 ઓક્સિજન, 2 આવી ગયા 2H2O. આવી 4 નિપજોનું મિશ્રણ મળશે. પણ 4 નિપજોના મિશ્રણમાં સિલ્વર છૂટું પડશે, તરત જ દર્શાવી દેશે કે કાર્બોક્સિલેટ આયન છૂટો પડ્યો છે તો સિલ્વર છૂટું પડશે. પણ આ છૂટું ક્યારે પડે? જો આલ્ડીહાઇડ લેવામાં આવેલો હોય તો. તો આ પ્રક્રિયાને ટોલન્સ પ્રક્રિયા કહેવાય અથવા રજત દર્પણ કસોટી કહેવાય. આ ખૂબ જ મહત્વની પ્રક્રિયા પ્રેક્ટિકલ માટે પણ છે અને થિયરી માટે પણ છે. આની ઉપરથી ટૂંકનો દાખી પૂછાઈ શકે. આ ટોલન્સ પ્રક્રિયા કેમ બને એ આપણી ટેક્સ્ટ બુકમાં શબ્દોમાં લખીને આપ્યું છે. અહીંયા આખી રાસાયણિક પ્રક્રિયા તમારી સામે લખી છે, આને તમારે નોટ તમારી બુકમાં લખી લેવાની. આ ટોલન્સ પ્રક્રિયા છે. ઘણીવાર ટોલન્સ પ્રક્રિયકનું બંધારણીય સૂત્ર પણ પૂછે છે કે ટોલન્સ પ્રક્રિયકનું બંધારણીય સૂત્ર કયું? Ag
NH3 ટ્વાઇસ સંકીર્ણ ક્ષાર છે OH. અહીંયા આપણે સંકીર્ણ ક્ષારનો ધન આયન લીધો છે. તો આ ટોલન્સ પ્રક્રિયા. આની જેવી જ પ્રક્રિયા ફેલિંગ પ્રક્રિયા. ફેલિંગ પ્રક્રિયામાં પણ બે તાજા દ્રાવણો બનાવવા પડે છે. એકને કહેવાય ફેલિંગ એ નું દ્રાવણ, મતલબ કોપર સલ્ફેટનું તાજું દ્રાવણ, એ ફેલિંગ એ દ્રાવણ તરીકે ઓળખાય. બીજું ફેલિંગ બી દ્રાવણ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ નામનો સંયમ પદાર્થ એનું બેઝિક માધ્યમમાં બનાવેલું દ્રાવણ. આ પદાર્થને રોસેલ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને દ્રાવણને પહેલા તાજા બનાવવાના. આ બંને દ્રાવણનું સરખું મિશ્રણ લઈ એમાં આલ્ડીહાઇડનું મિશ્રણ, મતલબ આલ્ડીહાઇડને એડ કરવાનું. જો ખરેખર આલ્ડીહાઇડ એડ થશે, આલ્ડીહાઇડ જ હશે, તો અહીંયા આની જેમ જ RCOO- મતલબ કાર્બોક્સિલેટ આયન આપશે. અહીંયા ચાંદી છૂટી પડતી હતી, સિલ્વર છૂટું પડતું હતું, એટલે તરત જ ટેસ્ટની પરખ થઈ શકતી હતી. એની જેમ જ અહીંયા Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ જે લાલ કથ્થાઈ કલરના અવક્ષેપ આપશે. જો લાલ કથ્થાઈ અવક્ષેપ આ બધાને મિશ્ર કરતા મળે તો સમજવાનું કે આપેલું દ્રાવણ ખરેખર આલ્ડીહાઇડનું જ છે. અને પ્લસ હજી આખી પ્રક્રિયા બેલેન્સ કરો તો 2 ને 3 ઓક્સિજન આવ્યા, ટોટલ ઓક્સિજન 5 ને 6 છે, પ્લસ 3H2O. 5 ને 6 ઓક્સિજન, 2 ને 3, 3 ને 3 6 ઓક્સિજન, હાઇડ્રોજન 5 ને 6, 3 દુ 6, બેલેન્સ થઈ ગયું. હવે આ પ્રક્રિયાની એક ખાસિયત છે, જો એલિફેટિક આલ્ડીહાઇડ હોય તો જ આ પ્રક્રિયા મળશે. એટલે ખાસ આ નોંધવાનું, અહીંયા લખું છું એલિફેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે છે. આ ખાસ તમારી સામે બોર્ડ ઉપર એટલા માટે લખ્યું, નહીં તો પહેલેથી લખી શકતો હતો, પણ ખાસ એટલા માટે લખ્યું કે તમારું ધ્યાન કન્ટિન્યુઅસ અહીંયા રહે. એલિફેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે છે. એરોમેટિક આલ્ડીહાઇડ આ ફેલિંગ પ્રક્રિયા આપી શકતું નથી, એટલા માટે આને આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી પણ કહેવાય છે. આપણને આપેલું દ્રાવણ એરોમેટિક આલ્ડીહાઇડ છે કે એલિફેટિક આલ્ડીહાઇડ છે એ ખબર નથી. એટલી ખબર છે આલ્ડીહાઇડ છે, પણ એરોમેટિક આલ્ડીહાઇડ છે કે એલિફેટિક આલ્ડીહાઇડ કયું છે એ ખબર નથી. તો એને ટેસ્ટ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે. જો લાલ કથ્થાઈ અવક્ષેપ મળે તો આપવામાં આવેલું આલ્ડીહાઇડનું દ્રાવણ એલિફેટિક આલ્ડીહાઇડનું દ્રાવણ છે, અને જો લાલ અવક્ષેપ ન મળે તો એલિફેટિક આલ્ડીહાઇડ નથી. આ ચોક્કસ ખબર પડી જાય. વાત આપણી આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનની જ છે. આ બરાબર ધ્યાન રાખજો. જો અહીંયા આગળ RCHO RCOO-, અહીંયા પણ RCHO RCOO-, કાર્બોક્સિલેટ આયન જ બન્યો છે. ઓક્સિડેશન તો થયું જ છે, પણ આ ઓક્સિડેશનની સાથે મહત્વની બાબત આલ્ડીહાઇડ કીટોનની પરખ માટેની પણ થઈ જાય છે. એટલે આ કસોટીનું મહત્વ વધી જાય છે. એટલે આ બરાબર કસોટીને જોઈ લો, અને જે અહીંયા મેં લખ્યું હોય ટેક્સ્ટ બુકમાં ન આપ્યું હોય એ ખાસ એમાં નોંધી લેવાનું, એ લખી જ લેવાનું, ખાસ કરીને આ ટોલન્સ પ્રક્રિયાની બનાવટની પ્રક્રિયા.
હવે આલ્ડીહાઇડ કીટોનના ઓક્સિડેશનની છેલ્લી પ્રક્રિયા ભણીએ છીએ, હેલોફોર્મ પ્રક્રિયા. હેલો ધેટ મીન્સ હેલોજન તત્વોમાંથી સપોઝ અહીંયા આયોડિન હોય તો આયોડો ફોર્મ થઈ ગયું, ક્લોરિન હોય તો ક્લોરોફોર્મ થઈ ગયું. તો હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ કીટોનનું કેમ ઓક્સિડેશન થાય એ આના પછી આપણે જોઈએ છીએ. આલ્ડીહાઇડ કીટોનની ઓક્સિડેશનમાંની છેલ્લી પ્રક્રિયા હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા અથવા મિથાઇલ કીટોન સંયોજનનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન સોડિયમ હાઇપોહેલાઇડ NaOH ખરેખર બને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હેલોજનની મદદથી. સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હેલોજન H2 NaOH આમાંનો H અને હેલોજનનો બીજો પરમાણુ HX તરીકે દૂર થઈ જાય. હવે આ પ્રક્રિયાની ખાસિયત છે, ખાસ CH3CO સમૂહ આવા સમૂહ માટે જ આ પ્રક્રિયા છે. આવા પ્રકારનો RCOOCH3 આગળ R ફરજિયાત આવો આલ્ડીહાઇડ કે કીટોન હોય એની માટે જ આ પ્રક્રિયા છે. ખરેખર તો COCH3 સમૂહની પરખ માટેની પ્રક્રિયા પણ કહેવાય છે. હવે આ પ્રક્રિયા સોડિયમ હાઇપોહેલાઇડની હાજરીમાં કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય અને હેલોફોર્મ છૂટું પડે. હવે ઉપરની પ્રક્રિયામાં બેલેન્સિંગ નહીં દેખાય, પણ નીચે આખી પ્રક્રિયાને સમજવા માટે બેલેન્સ વાળી પ્રક્રિયા બંને બાજુથી સંતુલિત પ્રક્રિયા મેં લખી છે. પણ અહીંયા મહત્વની વસ્તુ ખાસ નોંધો, જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ કે કીટોન છે, અહીંયા જેટલા કાર્બન વાળો કીટોન છે એની કરતા એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. કારણ કે આમાંથી એક કાર્બન હેલોફોર્મ બનવા માટે વપરાઈ જાય છે. એટલે અહીંયા માનો કદાચ 3 કાર્બન વાળો કીટોન લીધો તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને એક કાર્બન હેલોફોર્મ બનાવવામાં વપરાઈ જશે. નીચે આખી જ પ્રક્રિયા લખી છે. અહીંયા પ્રોપેનોનની પ્રક્રિયા આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંનેના મિશ્રણથી સોડિયમ હાઇપોહેલાઇડ બનશે અને એ પ્રક્રિયા કરશે પ્રોપેનોન સાથે. જ્યારે નિપજ મળશે CH3COONA સોડિયમ ઇથોક્સાઇડ અથવા અહીંયા આગળ એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. કીટોન લીધો 3 કાર્બનનો, જ્યારે અહીંયા એસિડ 2 કાર્બન વાળા સોડિયમનો ક્ષાર મળશે. વત્તા આયોડોફોર્મ છૂટું પડશે CHI3 ઉપરાંત 3H2O અને 3 મોલ ઓફ સોડિયમ આયોડાઇડ. હવે આખી પ્રક્રિયા બેલેન્સ તમને જોવા મળશે. એવી જ રીતે જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, માનો કોઈ એવું COCH3 વાળું સંયોજન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, જો અહીંયા કાર્બન CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ છે, તો આ ઓક્સિડેશન દ્વારા તેના ડબલ બોન્ડને કોઈ અસર થતી નથી. ડબલ બોન્ડ જળવાયેલા રહે છે અને ક્લોરોફોર્મ છૂટું પડે છે. અહીંયા એક ઓછા કાર્બન વાળો જ સોડિયમનો એસિડ મળે છે. પણ આનું પહેલા નામ જો 3 મિથાઇલ પેન્ટ 3 into 1 2 3 4 5 5 કાર્બન એટલે પેન્ટેન, એની ઉપરથી પેન્ટ, પહેલા બીજા અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. 3 મિથાઇલ પેન્ટ પહેલો બીજો ત્રીજો અને ચોથા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડના કારણે 3 ઇન, બીજા કાર્બન ઉપર કીટોન 2 on અને સોડિયમ ક્ષાર અને ક્લોરોફોર્મ. તો આ આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. આમાં પણ જે પ્રક્રિયા એવી લાગે કે ભાઈ બુકમાં લખવા જેવી છે તો ખાસ
લખી જ લેવાની રાહ ન જોતા. એટલે આજે આપણે અહીંયા સુધી આલ્ડીહાઇડ કીટોનના ઓક્સિડેશન પ્રક્રિયા સુધી ભણ્યા. હવે આગળ ઉપર આલ્ડીહાઇડ કીટોનની અલગ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા આની પછીના લેક્ચરમાં ભણશું. આજના વર્કની અંદર આ જે કાંઈ પ્રક્રિયાઓ ભણ્યા એ બધી જ પ્રક્રિયાઓ બે વખત લખી નાખવાની. ફરજિયાત 2 વખત લખી નાખવાની. બહુ યાદશક્તિ સારી હોય તો એકવાર જોઈને લખી, બીજી વાર જોયા વગર. પણ જો બીજે વખતે જોયા વગર લખી ન શકાય તો 3 વાર 4 વાર પાકી કરીને લખવા જ માંડવાની. અને યોગશીલ પ્રક્રિયામાંથી તમારી મરજી કોઈ પણ 2 પ્રક્રિયા લખજો. આજનું આપણું વર્ક આટલું. આની પછીના લેક્ચરમાં ભણશું આલ્ડીહાઇડ કીટોનની બીજી રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આમાં કોઈ ડાઉટ કે કઈ શંકા હોય, ડિફિકલ્ટી હોય કોઈ પ્રકારની, ચોક્કસ ફોન કરી શકો.